વડનગર નગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે વોર્ડ નંબર 1નું પરિણામ આવી ગયું છે। ભારતીય જનતા પાર્ટી 28 સીટો જીતવાનો જે દાવો કર્યો હતો, જેની અંદર કોંગ્રેસે પોતાનો એક પંજો મારી દીધો છે। એક ભારતીય જનતા પાર્ટી અને એક કોંગ્રેસની સીટ વોર્ડ નંબર 1ની અંદરથી વિજેતા જાહેર થઈ એવું એલાન પણ થઈ ચૂક્યું। એ અનુસંધાને અહીંયા કોંગ્રેસ પાર્ટીના તાલુકા પ્રમુખ આપણી જોડે ઉપસ્થિત છે। શું કહેશો? પહેલાં સૌ પ્રથમ તો વોર્ડ નંબર 1નું જે પરિણામ જાહેર થયું છે એમાં મારા કોંગ્રેસના ઉમેદવાર અને મજબૂત એવા મહેન્દ્રસિંહ ઠાકોર આજે જીત્યા છે અને બહુ મોટી લીડથી જીત્યા છે એવા સમાચાર મળ્યા છે। એ બદલ તો હું એમને મહેન્દ્રસિંહને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। વડનગરની વોર્ડ નંબર 1ની તમામ જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભારતીય જનતા પાર્ટીને એક સંદેશ આપવા માગું છું કે જે તો તમે ટોટલ વ્હાઇટ વોશ કરવાની વાત કરતા હતા, એમાં સૌથી પહેલું અમે ગાબડું પાડ્યું છે, પહેલો હથોડો મારી દીધો છે। હજી તો અમારા 5 વોર્ડ બાકી છે, 5 વોર્ડમાં પણ કોંગ્રેસ મજબૂત એવું ગાબડું પાડવા જઈ રહી છે એવી અમને આશા છે। ઘણા મુદ્દાઓને લઈને કોંગ્રેસ મેદાનમાં હતી। પહેલું પરિણામ મળી ગયું, પહેલો પંજો માર્યો કોંગ્રેસે, શું કહેશો? પહેલો પંજો તો મારી દીધો છે। હવે અમે પણ જે પ્રમાણે કોંગ્રેસની વડનગરની પ્રજાને કોંગ્રેસે જે વચનો આપ્યા હતા એ વચનો ભલે જે પણ ઉમેદવારો અમારા આવે એ સાથે લઈ અને અમારા વચનો અને પ્રજાની વચ્ચે કાર્યો કરવા માટે સક્ષમ છે એની પ્રતિજ્ઞા લીધી હતી અને આવનાર સમયમાં પણ મજબૂતીથી સત્તામાં હોઈએ કે ના હોઈએ પણ જેટલા પણ અમારા કાર્યકર્તાઓ છે એ વોર્ડે વોર્ડે જઈ એમના જે પણ પ્રશ્નો છે એ દરેકનું નિરાકરણ આવે, એનું સોલ્યુશન આવે એવા અમે પૂરેપૂરા પ્રયત્ન કરીશું। મહેન્દ્રસિંહ, વડનગરની અંદર ભાજપે 28 સીટોના દાવા કર્યા હતા, કોંગ્રેસે પહેલું તીર મારી દીધું, શું કહેશો? વડનગરની અંદર કોંગ્રેસ પાર્ટી 5 પેનલો બનાવીને લડે છે। મારી પાર્ટીની અંદર અમે આગો મેનિફેસ્ટો વડનગરનો લોકલનો બનાવેલો છે, એની અંદર મારા 14 મુદ્દા હતા અને એ 14 મુદ્દાઓના આધારે અમે નીકળ્યા હતા કે પરિવર્તનનો કોઈ વિકલ્પ નથી અને મારી સોચ હતી નઈ સોચ નયા વડનગર। મારો વિચાર નઈ સોચ નયા વડનગર, એ સોચ લઈને હું નીકળેલો છું અને વોર્ડ નંબર 1ની જનતાએ આ મારા વિચારને સમર્થન આપીને મને અને હૃદય ખૂબ ખૂબ આભાર માનું છું અને વડનગરની અંદર આ શરૂઆત થઈ છે। હવે તમે જોયો આવનાર વોર્ડનું પરિણામ છે, એ પરિણામ પણ ચોક્કસ વડનગરની અંદર કોંગ્રેસ અપસેટ સર છે અને કઈ તાલુકા પ્રમુખ જયસિંહ પણ સાથે ખડે પગે ઉભા રહ્યા હતા। જયસિંહ માટે શું શબ્દ? ટોટલી મારું કોંગ્રેસ સંગઠન મારી સાથે ઊભું રહ્યું છે। જિલ્લાનું સંગઠન હોય, પ્રદેશના પ્રભારીશ્રીઓ હોય, બૂથના પ્રભારીઓ હતા, વોર્ડના પ્રભારીઓ હતા, બધા જ લોકો સંપૂર્ણ ખભે ખભો મિલાવીને અમે આ ચૂંટણી લડ્યા છીએ। કોઈ વ્યક્તિ એમ કહે કે વડનગરની અંદર કોંગ્રેસ નિષ્ક્રિય છે, ના, ભૂલી જાઓ, એ બધું ભૂલી જાય છે। કંઈક નવું થયું અંદર અને વધુ તાકાતથી કોંગ્રેસ વડનગર શહેર અને તાલુકામાં ઉભરી આવશે।